અને હવે આગળ વાત કરીએ તો બજેટને લઈને નોકરિયાત વર્ગ ઘણી આશા અપેક્ષાઓ રાખીને બેઠો હતો, પરંતુ મામૂલી રાહત સિવાય તેને કશું હાથ લાગ્યું નથી। નાણામંત્રીએ બજેટમાં નવા ટેક્સ સ્લેબમાં થોડો ફેરફાર કરીને છૂટછાટ આપી। આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 50,000થી વધારીને 75,000 કરી છે। સામાન્ય કરદાતા અને નોકરિયાત વર્ગ છેલ્લા 10 વર્ષથી માંગણી કરી રહ્યો છે કે ટેક્સમાં છૂટની મર્યાદામાં વધારો કરવામાં આવે, પરંતુ આ બજેટમાં પણ તેની અપેક્ષાનું કોઈ પરિણામ આવ્યું નથી। નાણામંત્રીએ નાની જાહેરાતો કરી નોકરિયાત વર્ગની ટેક્સ છૂટની માંગણી પર પાણી ફેરવી દીધું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે નવા ટેક્સ રેજીમ હેઠળ કેટલીક જાહેરાતો કરી, જેમાં નવા ટેક્સ રેજીમ હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા રૂપિયા 50,000થી વધારી 75,000 કરાઈ છે। તેમજ નવા ટેક્સ રેજીમ હેઠળ 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગુ થશે નહીં। નવા ટેક્સ રેજીમમાં ટેક્સ સ્લેબમાં ફેરફારના કારણે પગારદાર ઇન્કમ ટેક્સમાં રૂપિયા 17,500 સુધીની બચત કરી શકશે। હવેથી ટીડીએસ ભરવામાં વિલંબ થાય તો તે ગુનો ગણાશે નહીં। સાથે સાથે ઈ કોમર્સ પર ટીડીએસનો દર 1%થી ઘટાડી 0.1% કરવામાં આવ્યો છે। In the new tax regime, the tax rate structure is proposed to be revised as follows. 0 to 3 lakh rupees, nil. 3 to 7 lakh rupees, 5%. 7 to 10 lakh rupees, 10%. 10 to 12 lakh rupees, 15%. 12 to 15 lakh rupees, 20%. And above 15 lakh rupees, 30%. As a result of these changes, a salaried employee in the new tax regime stands to save up to 17,500 rupees in income tax. બીજી તરફ સરકારે નવા ટેક્સ માળખામાં પણ ફેરફાર કરીને લોકોને થોડી રાહત આપી છે, જેમાં ન્યૂ ટેક્સ રેજીમમાં 3 થી 6 લાખના બદલે 3 થી 7 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ લાગશે, જ્યારે 6 થી 9 લાખના બદલે 7 થી 10 લાખની આવક પર 10% ટેક્સ લાગશે, જ્યારે 9 થી 12 લાખના બદલે 10 થી 12 લાખની આવક પર 15% ટેક્સ લાગશે। 2020માં સરકારે નવા ટેક્સ સ્લેબ રજૂ કર્યા હતા, જેને મોટાભાગના કરદાતાઓ દ્વારા પસંદ કરવામાં આવ્યા ન હતા। જો કે બાદમાં ગત વર્ષે તેમાં ફેરફાર કરતા સ્લેબ 6 થી ઘટાડી 5 કર્યા હતા। બ્યુરો રિપોર્ટ,